ભરૂચના જાડેશ્વર ટોલ પ્લાઝા પાસેથી પોલીસે 2.5 લાખનો વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પાને ઝડપી પાડી મહિલા બુટલેગરને સહિત 6ની અટક કરી હતી। ભરૂચની સી ડિવિઝન પોલીસે ધૂળેટીના દિવસે બાતમીના આધારે ભરૂચ જાડેશ્વર ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। ત્યારે ત્યાંથી પસાર થતા એક આઈસર ટેમ્પાને શંકાના આધારે આતરી તપાસ કરી હતી, જેમાં ટેમ્પામાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડોની જંગી જથ્થો મળી આવ્યો હતો। જેથી પોલીસે ટેમ્પામાં સવાર 2 મહિલાઓ શોભના પટેલ, નીમા પટેલ તથા અમદાવાદના હમીદ બેલીમ, દમણના અજય પટેલ, ગરદેવીના ગુલામ રાવત અને મોટી દમણના ગણપત પટેલની અટક કરી હતી અને પોલીસે તેઓ પાસેથી 2.5 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। ધૂળેટીના દિવસે નર્મદા ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક આઈસર ટેમ્પોને ઊભો રાખતા તેમાંથી 92 પેટી બિયરની તેમજ 2 પેપર વિસ્કીની 15 પેટીનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। આઈસર ટેમ્પા સાથે ટોટલ 6,73,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। તે દરમિયાન 6 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 સ્ત્રીઓ છે। તપાસ હાલમાં ચાલુ છે। સર, આ જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાનો હતો? જથ્થો દમણથી નીકળેલો અને પાલેજ ખાતે એની ડિલિવરી કરવાની હતી, જે બાબતમાં તપાસ હજુ ચાલુ છે। હાલ તો પોલીસે તમામની પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો પાલેજના ઉપેન્દ્ર પટેલને આપવા જતા હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।